नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ આપણે. એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 41 નો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આ દ્રવ્ય સંગ્રહમાંથી આ ગાથા આપણે વાંચનમાં લીધી અને એમાં જે ભાવાર્થ તરીકે વિવિધ શાસ્ત્રોમાંથી સમ્યક્ત્વ વિશે જે સમજ આપવામાં આવી છે એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તો એ આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર 41મી ગાથા અને એમાં ભાવાર્થની અંદર એ કહ્યું કે પહેલા છે પુનરાવર્તન કરીએ કે ગાથામાં શું વાત આવી. તો ગાથાની અંદર તો એમ કહ્યું કે જીવ વગેરે તત્વોનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે અને તે આત્માનું સ્વરૂપ છે. સમ્યક દર્શન આત્માનું સ્વરૂપ છે અને એવું સમ્યક દર્શન થતા ખરેખર જ્ઞાન વિપરીત અભિપ્રાયથી રહિત સમ્યક હોય છે. એટલે સમ્યક દર્શન થતા એટલે એવી શ્રદ્ધા થતા જ્ઞાન વિપરીત અભિપ્રાયથી રહિત સમ્યક હોય છે. અને વિપરીત અભિપ્રાયથી રહિત જ્ઞાન સમ્યક હોય છે એમ જયારે કહ્યું તો મૂળ વાત તો ગાથામાં તો સમ્યક દર્શનની કરી અને વિપરીત અભિનિવેશ વિશે જે વાત કરવામાં આવી છે એ આગળ આવે છે. ત્યાર પછીથી એના સંબંધી આપણે થોડીક વધારે વાત લઈશું. એ પછીથી ભાવાર્થની અંદર નિશ્ચય સમ્યક દર્શન, મિથ્યા દર્શન અને મિશ્ર એની વાત કરવામાં આવી. અને મિશ્ર અવસ્થા એટલે એ શ્રદ્ધા અપેક્ષાએ વાત કરવામાં આવી કે કઈ કઈ રીતે જીવને શ્રદ્ધાઓ હોય છે. પણ એ ત્રણ પ્રકારે શ્રદ્ધાની વાત કરી. એમાં મુખ્ય વાત એ છે કે નિશ્ચય સમ્યક દર્શન જે કહ્યું એ જ ખરેખર જીવનું સ્વરૂપ છે. કેમ કે એ સ્વરૂપને અનુલક્ષીને અનુસરીને એવા પરિણામ થાય છે. જ્યારે મિથ્યા દર્શન કહ્યું, મિથ્યાત્વ જે કહ્યું, એવી મિથ્યા શ્રદ્ધા જે કહેવામાં આવી એ કોઈ આત્માના ગુણને અનુસરીને નથી, એમાં તો પરનું લક્ષ કરતા થાય છે. વળી મિશ્ર જે કહ્યું કે મિશ્ર શ્રદ્ધા, તો એ મિશ્ર શ્રદ્ધા તો જેને સમ્યક દર્શન થયું છે એને પહેલા ઉપશમ સંકિત હોય છે ને તે પછીથી એ અંતર્મુહૂર્તનો કાળ પૂરો થતા જે સયોપશમિક સમ્યક દર્શન થાય છે એ પૂર્વે એ ચોથેથી બીજે અને બીજેથી ત્રીજે આવે છે. તો ત્રીજા ગુણ સ્થાને એને મિશ્ર સમ્યક દર્શન હોય છે અને પછી પાછળ એ ચોથા ગુણ સ્થાને આવે છે. તો એ ચોથા ગુણ સ્થાને પ્રગટતું નિશ્ચય સમ્યક દર્શન એક જ પ્રકારે છે. એ વાત પછી એમાં કહેવામાં આવી સમ્યક દર્શન બે પ્રકારે નથી પણ એનું નિરૂપણ છે તે બે પ્રકારે કહેવામાં આવ્યું. નિશ્ચય અને વ્યવહાર રૂપે છે એ વાત કરી. અને નિશ્ચય વ્યવહાર સમ્યક દર્શનની વ્યાખ્યા તથા તેનું એક જ કાળે થવું, આ ત્રીજી મહત્વની વાત હતી કે જ્યારે નિશ્ચય સમ્યક દર્શન થાય છે એ જ વખતે ખરેખર તો વ્યવહાર સમ્યક દર્શન હોય છે. કેમ કે જ્યારે નિશ્ચય સમ્યક દર્શન એટલે પોતાના નિર્મળ પરિણામ થાય છે, તે સ્વરૂપના લક્ષ્ય થાય છે, તો શ્રદ્ધા જે થઈ તે સમ્યક શ્રદ્ધા એટલે નિશ્ચય સમ્યક દર્શન છે. અને એમાં એને સાચા દેવ ગુરુ ધર્મની દ્રઢ પ્રતીતિ થઈ જાય છે. એટલે કે જે સાચા દેવ ગુરુ શાસ્ત્ર દ્વારા જે એને દ્રઢ સ્વરૂપ જાણ્યું હતું એ હવે એને સમ્યક થયું. પહેલા માત્ર માહિતી જ્ઞાન રૂપે હતું, હવે અત્યારે એને સમ્યક થયું કે એમ જ છે દેવ ગુરુ ધર્મની, એમ એને દ્રઢ પ્રતીતિ થાય છે. હવે આ જે દ્રઢ પ્રતીતિ થઈ એ એક અપેક્ષાએ જોવા જઈએ તો શું થયું એ વ્યવહાર સંકેત થયું કહેવાય ને. અને બીજી અપેક્ષાએ જો એનો વિચાર કરીએ
તો એ ખરેખર તો જીવના ભાવ જે રીતે થયા એ રીતે આચરણ થયું, તો એ ચારિત્ર ગુણની પર્યાય પણ કહેવાય. તો એ વાત આગળ આવશે. બીજી વાત અહીંયા નિશ્ચય વ્યવહાર સમ્યક દર્શનની વ્યાખ્યાની અંદર બીજી લીધી કે જીવાદી 7 તત્વોની યથાર્થ પ્રતીતિ થાય છે, આત્માનો અનુભવ થાય છે, એટલે કેવો આત્મા છે એ, પછી આત્મા આ છે તો એ સિવાય જે ચેતન છે એ સિવાય બીજું જે છે તે અજીવ છે, જે જળ છે, અને અજીવનું લક્ષ કરતા જીવને જે પોતાના પરિણામ થાય છે એ બધા પરિણામ જે છે તે 7 પ્રકારે પર્યાય છે. એમ એને 9 તત્વની અથવા તો 9 પદાર્થની 7 તત્વની શ્રદ્ધા બરાબર થાય છે. અને એમાં જે નિશ્ચય સમ્યક દર્શન થાય છે એમાં જ એને સ્વથી બીજું બધું પર જુદું છે એવું શ્રદ્ધાન પણ ત્યારે જ થાય છે. એટલે નિશ્ચય સમ્યક તો થાય છે એ જ વખતે ખરેખર તો વ્યવહાર સંકિત પ્રગટે છે. ચોથી વાત લીધી છે આત્મશ્રદ્ધા, અર્થાત શ્રદ્ધા ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માની અખંડ નાયક ભાવની પ્રતીતિ થાય, તેને સમ્યક દર્શન કહે છે. અને આ લક્ષણોને માટે પછી એમ કહ્યું કે એને આ હોય જ છે, એટલે એને અવિવા ભાવ સહિત શ્રદ્ધા થાય છે, અને તે નિશ્ચય સમ્યક દર્શન છે. એટલે આવું નિશ્ચય સમ્યક દર્શનની સાથે જ એવું વ્યવહાર સમ્યક દર્શન થાય છે. એટલે એનો કાળ જુદો નથી, એ વાત અહીંયા સમજાવવામાં આવી. અને સાથે અહીંયા એક વાત વિપરીત અભિનિવેશની વાત લીધી છે, એ જરાક આજે લઈએ છીએ. તો કે છે કે આ લક્ષણોના અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય છે તે નિશ્ચય સમ્યક દર્શન છે. એ પણ ધ્યાનમાં રાખવું કે નિશ્ચય વ્યવહાર સમ્યક દર્શન એક જ કાળે છે, એક જ કાળે થાય. વિપરીત અભિનિવેશ રહિત આત્મ પરિણામ તે નિશ્ચય સમ્યક છે. એટલે એમાં અભિનિવેશ જે છે એ વિપરીત અભિનિવેશ તો એવી શ્રદ્ધા વિપરીત હોય ત્યારે વિપરીત અભિનિવેશ થાય. એટલે મૂળ વાત જો વિચાર કરીએ તો વિપરીત અભિનિવેશમાં ભલે પછી આપણે જે રીતે એનો અર્થ કરીએ તે રીતે ગમે તે પ્રકારે વિપરીતતા તો હોય, અનેક પ્રકારે વિપરીતતા હોય, પણ એવા કોઈ પરિણામ થતા નથી. એટલે એવા વિપરીત અભિનિવેશ રહિત માત્ર આત્માને અનુસરીને પરિણામ જે થાય છે તે નિશ્ચય સમ્યક્ત્વ છે. કારણ કે એ સત્યાર્થ સમ્યક્ત્વનું સ્વરૂપ છે અને સત્યાર્થનું નામ જ નિશ્ચય છે. તથા એ વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનું નિમિત્ત કારણભૂત શ્રદ્ધાન તે વ્યવહાર સમ્યક્ત્વ છે. હવે આ નિમિત્ત કારણ એ રીતે જણાવવામાં આવ્યું કે પૂર્વે એણે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરી હતી. એટલે કે દેવગુરુ શાસ્ત્ર દ્વારા આત્માના સ્વરૂપને, જગતના સ્વરૂપને જેમ છે તેમ એને માહિતી જ્ઞાન દ્વારા જાણ્યું, અને પછી એની એવી એ રીતની શ્રદ્ધા હતી, એવી શ્રદ્ધા હતી. પણ એ શ્રદ્ધા સમ્યક ત્યારે થઈ કે જ્યારે એને આત્માની અનુભૂતિ થઈ ત્યારે. એટલે એ અપેક્ષાએ એમ કહેવાય કે એ નિમિત્ત કારણ હતું. નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થવામાં દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત કારણ હોય છે. આપણે બીજી રીતે વિચાર કરીએ તો કોઈને સમ્યક્ત્વ થાય છે તો આપણે કોઈ પણ જાતના નિમિત્ત વિના થાય છે એવું પણ કેટલીક વખત આપણને ખ્યાલમાં આવે છે. તો એ વખતે પણ એને નિમિત્ત અત્યારે વર્તમાનમાં નથી, પણ પૂર્વે એને એવા નિમિત્ત હતા, દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હતા, અને એ જ અત્યારે કાર્યકારી થઈ રહ્યા છે. એટલે સમ્યક્ત્વ પ્રગટ કર્યું. નિસર્ગજ સમ્યક દર્શન ને અભિગમજ સમ્યક દર્શન એવા ભેદ પાડીએ છીએ. તો એમાં અભિગમજ જે છે એને નિસર્ગજ છે, તો અભિગમજમાં નિમિત્ત હોય છે, નિસર્ગજ છે એટલે અત્યારે નિમિત્ત નથી. પણ એ અત્યારે નિમિત્ત નથી, પણ પૂર્વે એ નિમિત્ત હતા, અને એ નિમિત્ત હતા અને એને સ્મૃતિમાં આવ્યું કે કોઈ પણ કારણ થયું કે જેથી એને અત્યારે સમ્યક દર્શન થયું. પણ વર્તમાનમાં અત્યારે દેખાતા નથી નિમિત્ત, એટલે આપણે એમ કહીએ છીએ કે એ નિસર્ગજ સમ્યક દર્શન થયું. પણ નિમિત્ત હોય છે, નિમિત્ત વિના હોતું નથી. નિમિત્ત એટલે કે સાચા દેવગુરુ શાસ્ત્ર દ્વારા જે સમ્યક્ત્વ વિશે, એની પ્રાપ્તિ વિશે, આત્માના સ્વરૂપ વિશે, જગતના સ્વરૂપ વિશે, 6 દ્રવ્યના સ્વરૂપ વિશે, 9 તત્વના સ્વરૂપ વિશે જે કંઈ એને માહિતી જ્ઞાન પ્રાપ્ત કર્યું, જે સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું જીનવાણીમાંથી, એ નિમિત્ત કારણ હોય છે. અને એટલે કે છે કે એ વ્યવહાર સમ્યક્ત્વ જે છે એ ભલે ઉત્પત્તિની અપેક્ષાએ એને નામ આપણે એમ આપીએ કે જ્યારે નિશ્ચય થયો ત્યારે જ વ્યવહાર થયું, કેમ કે એ સમ્યક થયું. જે વ્યવહાર હતો એ જ્ઞાન જે હતું એને માહિતી જ્ઞાન એ હવે સમ્યક થયું. એ અપેક્ષાએથી વ્યવહાર સમ્યક્ત્વ ઉત્પત્તિની અપેક્ષાએ કહીએ.
પણ ખરેખર બીજી રીતે વિચાર કરીએ તો એ નિમિત્ત કારણ પણ કહેવાય. એટલે અહીંયા કહે છે કે કારણ કે અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે અને ઉપચારનું નામ જ વ્યવહાર છે. તો ત્યાં જીવને દેવ ગુરુ ધર્મ આદિનું સાચું શ્રદ્ધાન છે અને તેના જ નિમિત્તથી તેના શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ થાય છે. માટે અહીં વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે તો નિશ્ચય સમ્યક્ત છે તથા દેવ ગુરુ ધર્મ આદિનું શ્રદ્ધાન તે વ્યવહાર સમ્યક્ત છે. એ પ્રમાણે એક જ કાળમાં તેને બંને સમ્યક્ત હોય છે. એક જ સમયે બંને સમ્યક્ત થાય છે. હવે વિપરીત અભિનિવેશનો અભાવ થયો ક્યાં થયો? શ્રદ્ધાનમાં. શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ થાય છે. એટલે એ જે ખોટી શ્રદ્ધા જે ચાલી રહી હતી એનો અભિનિવેશ હતો એ વિપરીત. એટલે એ તો ખરેખર જોવા જઈએ તો શ્રદ્ધા ગુણની પર્યાય છે. અને એ વિષયની વાત હજી આગળ આવશે ત્યારે વધારે પાછો ખુલાસો આપણે લઈએ છીએ. અત્યારે ફક્ત એટલું યાદ રાખીએ કે એ એની શ્રદ્ધા છે. વિપરીત અભિનિવેશમાં એ ખરેખર તો એ શ્રદ્ધા વિપરીત શ્રદ્ધા છે. ચોથું અહીંયા કહે છે કે ઉપર કહેલ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યાનો ખુલાસો. નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યાનો ખુલાસો અહીંયા પહેલું એમાં એ કહે છે કે જે જીવને સાચા દેવગુરુ અને ધર્મની પ્રતીતિ હોય તેને સાત તત્વની, સ્વપરની તથા આત્માની શ્રદ્ધા હોય જ. કેમ કે સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધાનું પ્રયોજન સાત તત્વની શ્રદ્ધા તે છે. હવે બીજી રીતે આનો વધારે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો આપણે સમજીએ છીએ કે સાચા દેવની શ્રદ્ધા એટલે શું? કેવળી પરમાત્માની શ્રદ્ધા એટલે શું? એમની શ્રદ્ધા એટલે શું? એમના નામની શ્રદ્ધા તો શું? તો કે જે એમણે જે અવસ્થા પ્રાપ્ત કરી છે, પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી છે, તે પછીથી એમની દિવ્ય ધ્વનિ દ્વારા જે જ્ઞાન પ્રકાશ થયો છે એને આપણે સ્વીકારીએ છીએ કે પ્રભુ આપની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે એ બરાબર છે. એમ જ એવું જ વસ્તુનું સ્વરૂપ છે અને આપનો પુરુષાર્થ, આપણી આ દશા એ બધાનો અમને સ્વીકાર છે. એટલે આપની શ્રદ્ધા અમને છે. ત્યારે દેવની શ્રદ્ધા થઈ કહેવાય. માત્ર દેવનું નામ લઈએ એટલે અમે શ્રદ્ધા, અમને શ્રદ્ધા એમ કોઈ શ્રદ્ધા થતી નથી. એવી જ રીતે ગુરુની શ્રદ્ધામાં પણ એમ જ છે કે જે ગુરુ કહે છે સાચા ગુરુ છે, સાતમા છઠ્ઠે ગુણસ્થાને જીવતા મુનિરાજ એ સાચા ગુરુ કહેવાય. તો એમની શ્રદ્ધા એટલે શું? એમની શ્રદ્ધા એટલે એમનું અત્યારે અસ્તિત્વ, એ જે શરીર સાથે રહ્યા છે એ શરીરને જે નામ આપવામાં આવ્યું છે એ બધી શ્રદ્ધા. એમ શ્રદ્ધા નથી. એ જે વાત એમણે પ્રાપ્ત કરી, સ્વીકારી અને આત્મસાત કરી અને જેવી દશા સાતમા ગુણસ્થાનની દશા પ્રગટ કરી છે, તો એ પછીથી એમની વાણીમાં જે જીવોના કલ્યાણ અર્થે કરુણાપૂર્વક જે કંઈ વાત આવી અથવા તો એમણે રચેલા શાસ્ત્રમાં જે વાત આવી એ બધાનો આપણને સ્વીકાર છે તો એ ગુરુની શ્રદ્ધા કરી કહેવાય. પણ એનો કાંઈ સ્વીકાર ન કરીએ તો ગુરુની શ્રદ્ધા આપણને છે એમ કેવી રીતે કહેવાય? એ જ રીતે ધર્મ અથવા તો શાસ્ત્રની શ્રદ્ધામાં પણ એમ છે. તો એની શ્રદ્ધાનો અર્થ જ એ થાય છે કે એમાં જે મોક્ષ માર્ગનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે એની શ્રદ્ધા. હવે એ શ્રદ્ધામાં તો સાત તત્વની શ્રદ્ધા, નવ પદાર્થની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા બધી વાત આવી જ જાય છે. એટલે સાચા દેવ ગુરુ ધર્મની શ્રદ્ધાનું પ્રયોજન સાત તત્વની શ્રદ્ધા છે તે છે. અને સાત તત્વોની શ્રદ્ધાનું પ્રયોજન જીવ, સંવર, નિજરા અને મોક્ષ તે સ્વ તત્વ છે. એટલે સ્વ છે. જીવ એ સાતની અંદર આપણે લઈએ તો સંવર, નિજરા અને મોક્ષ અને જીવ એ સ્વ છે અને અજીવ એ પર છે અને આશ્રવ અને બંધ એ પણ પર છે. એવી શ્રદ્ધા કરવી તે છે. આ અપેક્ષાથી એક વાત કરી કે પોતાનું સ્વ શું છે કે પોતે તો જીવ તો છે પણ પોતાને એવા સંવરના પરિણામ થાય, નિજરાના પરિણામ થાય અને પોતે મોક્ષ સ્વરૂપ છે તો પોતાના પરિણામ જે છે એ બધું પોતાનું સ્વ છે. એનાથી વિપરીત બીજા જે જીવ સિવાય બીજા બધા પાંચ અજીવ છે એ સ્વ નથી, એ પર છે. વળી આશ્રવ છે તે આશ્રવ આત્માનું સ્વરૂપ નથી. આશ્રવ જે થાય છે એ તો દોષ છે, પરનું લક્ષ કરતા થાય છે. ભલે પુણ્ય આશ્રવ હોય તો પણ છેવટે તો એ પોતાનું કાંઈ સ્વરૂપ નથી, એને કાંઈ એક સરખું રહેતું નથી. એટલે એ પણ પર છે. અને બંધ થાય છે, કર્મનો બંધ, એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી, એ પણ પર છે. એટલે અજીવ, આશ્રવ, બંધ એ પર છે.
તો પેલા 4 ને સ્વ કયા અને આ 3 ને પર કયા. તો એવી શ્રદ્ધા કરવી એ પણ એ પ્રયોજન છે 7 તત્વની શ્રદ્ધાનું. અને સ્વ પરની શ્રદ્ધાનું પ્રયોજન પોતાની પર્યાય પોતાના જીવ સામાન્ય સન્મુખ કરવી એ છે. આવી શ્રદ્ધા કર્યા પછીથી પોતાનું જે સ્વ છે એ તરફ સ્વ સન્મુખ પોતાના ઉપયોગને વાળવો, એટલે પોતાની પર્યાય એવી થાય, સ્વ સન્મુખની પર્યાય થાય. કેમ કે એવા પોતાના સ્વરૂપના આશ્રય સંવર, નિજરા અને મોક્ષ પર્યાય પ્રગટે છે. એ પછી બીજી પણ વાત સાથે લીધી છે કે જો એ 4 માંથી કોઈ પણ એકની, 4 એટલે પોતાના જે સ્વમાં જે 4 કયા તે પોતે જીવ છે તે સંવર, નિજરા અને મોક્ષ એમ 4. તો એ 4 માંથી કોઈ પણ એકની, 2 ની કે 3 ની શ્રદ્ધા હોય અને બાકીનાની ન હોય તો તેને એકની પણ સાચી શ્રદ્ધા નથી એમ કહેવાય. એકની સાચી શ્રદ્ધા નથી એટલે એકની પણ કોઈની સાચી શ્રદ્ધા થઈ જ નથી. 4ની સાચી શ્રદ્ધા હોવી જોઈએ, એ પોતાનું સ્વ છે. અને એવી જ રીતે દેવ, ગુરુ અને ધર્મ કહીએ, અથવા તો આપ એટલે દેવ, આગમ અને ગુરુ, આગમ એટલે ધર્મ અને ગુરુ, તો એમ શ્રદ્ધા, તો એમાં કથન પદ્ધતિમાં ફેર છે પણ એ પણ એ એક જ છે. તો આ ત્રીજી વાત કરી. તો આ રીતે નિશ્ચય સમ્યક દર્શન સંબંધીની કેટલીક વાત કરી. હવે કહે છે કે નિશ્ચય સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનની સિદ્ધ, ચોથા ગુણસ્થાનથી, અહીંયા નહીં પણ થી જોઈએ, ચોથા ગુણસ્થાનથી સિદ્ધ અવસ્થા સુધીના સર્વે સમ્યક દ્રષ્ટિને હોય જ છે. ચોથાથી સિદ્ધ સુધી બધાને આ સમ્યક દર્શન હોય જ છે. અહીંયા કહે છે કે રત્નકરંડક શ્રાવક આચાર શાસ્ત્રની ગાથા 30, 33, 34, 35, 36 એ અગત્યની છે. ને ગાથા 30માં કહ્યું છે કે શુદ્ધ દ્રષ્ટિ, નિશ્ચય સમ્યક દ્રષ્ટિ. શુદ્ધ દ્રષ્ટિ, દ્રષ્ટિનો અર્થ અહીંયા કરવાનો છે શ્રદ્ધા, એટલે શુદ્ધ કહેતા નિશ્ચય, શુદ્ધ દ્રષ્ટિ એટલે નિશ્ચય સમ્યક દ્રષ્ટિ. તો શુદ્ધ દ્રષ્ટિ જીવ ભય, આશા, સ્નેહ અથવા લોભથી કુદેવને પ્રણામ કે વિનય કરતા નથી. સમ્યક દ્રષ્ટિ હોય કોઈ ભયને કારણે કે આશાને કારણે, કોઈ ઈચ્છાને કારણે કે કોઈ સ્નેહને કારણે અથવા કોઈ લોભને કારણે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને પ્રણામ કરતા નથી કે વિનય કરતા નથી. આવા ભયને કારણે એવું કાંઈ કરતા નથી. ગાથા 33માં કહ્યું છે કે નિર્મોહી સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થ, નિર્મોહી સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થ મોક્ષ માર્ગમાં સ્થિત છે, પણ સમ્યક દ્રષ્ટિ નથી અને વિપરીત દ્રષ્ટિ છે, એટલે મિથ્યા દ્રષ્ટિ છે. એ ભલે મુનિ થયો હોય તો પણ મિથ્યા દ્રષ્ટિ મુનિ તો મોક્ષ માર્ગમાં સ્થિત નથી. તેથી મિથ્યા દ્રષ્ટિ ગૃહસ્થ શ્રેષ્ઠ છે એમ નહીં, પણ અહીંયા સમ્યક દ્રષ્ટિ હોવું જોઈએ. અહીંયા પણ છાપવામાં ભૂલ થઈ, આ જગ્યાએ સમ્યક દ્રષ્ટિ હોય. તેથી સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થ શ્રેષ્ઠ છે. મિથ્યા દ્રષ્ટિ મુનિ કરતા સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થ છે તે એના કરતા આગળ છે, શ્રેષ્ઠ છે. આગળ કહે છે કે મોક્ષ માર્ગ એટલે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા. ગાથા 35માં આ બધી કઈ ગાથાની વાત ચાલે છે? રત્નકરંડક શ્રાવક આચારની ગાથાઓની વાત લીધી છે ટૂંકમાં. હવે 35 અને 36માં પણ શું કહે છે? તો કે 35માં કહ્યું છે કે સમ્યક દર્શનથી શુદ્ધ અવૃત્તિ હોય તો પણ તે, કે સમ્યક દર્શનથી શુદ્ધ અવૃત્તિ હોય તો પણ તે નારક, તિર્યંચ, નપુંસક સ્ત્રી, માઠું કુળ, વિકળ અંગ કે નિર્ધનતામાં જન્મતો નથી. સમ્યક દર્શન થયું છે, વ્રત નથી, છતાં પણ એનો આ ભાવ પૂરો થાય, આયુષ પૂરું થાય ત્યાર પછીથી બીજા જન્મની અંદર એ નારકી ન થાય, તિર્યંચ ન થાય અને નપુંસક ન થાય, સ્ત્રી ન થાય, એટલે સ્ત્રી એટલે દેવી પણ ન થાય, માઠું કુળ ન થાય, મતલબ એને નીચ ગોત્ર પણ ન હોય, વિકળ અંગ પણ ન હોય, તે નિર્ધનતામાં પણ જન્મતો નથી. સમ્યક દર્શન થયા પછીથી એને આમાંનું કાંઈ હોતું જ નથી. સમ્યક દ્રષ્ટિને હજી વ્રત વગેરે તો અંગીકાર કર્યાય ન હોય, અવૃત્તિ સમ્યક દર્શનથી શુદ્ધ
અવ્રતી હોય તો પણ વ્રત લઈને પછી બીજું પુણ્ય એની વાત તો પછીની જ વાત છે. આ ન થાય એની વાત કરી દીધી. સમ્યક દર્શન જેને થયું છે એ નપુસંગ પણ ન થાય ને સ્ત્રી પણ ન થાય, તિરીત ન થાય, નારકી પણ ન થાય, અને એનું ગોત્ર નીચ ગોત્ર પણ ન હોય, આઠું કુળ ન હોય, અને એને વિકલાંગ પણ ન હોય, કોઈ અંગમાં વિકળતા હોય એવું પણ ન હોય, અને નિર્ધનતામાં પણ જન્મતો નથી. મનુષ્યો તે તિરીંચમાંથી સમ્યક દ્રષ્ટિ જે જીવ એ નિયમથી દેવ થાય, અને દેવમાં જેને સમ્યક દર્શન થયું એના પછીથી જે છે તે મનુષ્ય થાય. તો અહીં ચોથા ગુણસ્થાન વાળો જીવ શુદ્ધ નિશ્ચય સમ્યક દર્શન ધારી હોય છે એમ સ્પષ્ટ કર્યું છે. હવે 36મી ગાથા રત્નકરણ શ્રાવકાચાર્યની એમાં શું કહ્યું છે કે ગાથા 36માં સમ્યક દર્શનથી પવિત્ર જીવ કેવા કુળમાં જન્મે છે તથા કેવા શરીરની પ્રાપ્તિ કરી છે તે જણાવ્યું છે. એટલે કે તે પણ ચોથા ગુણસ્થાન વાળા જીવને પવિત્ર નિશ્ચય સમ્યક દર્શન હોય છે એમ સિદ્ધ કરે છે. ત્યાં એનું વર્ણન કરી અને દર્શાવ્યું છે. એટલે એ વાત ત્યાં પણ નક્કી થાય છે કે ચોથા ગુણસ્થાન વાળાને કેવું શરીર વગેરે મળે છે. તો આ ગાથા 35-36 નો આધાર બૃહદ દ્રવ્ય સંગ્રહ ગાથા 41 ટીકા 161માં લીધો છે. ગાથા 34માં કહ્યું છે કે 3 કાળ અને 3 લોકમાં શરીરધારીઓને સમ્યક તો સમાન કાંઈ પણ કલ્યાણ રે નથી. શરીરધારીને એટલે જે સિદ્ધ નથી એ બધા શરીરધારી, જેને શરીર છે સંસાર પર્યાયમાં છે બધા શરીર સહિત. તો કે શરીરધારીને માટે કલ્યાણકારી શ્રેયકારી શું છે તો કે સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ સમાન કાંઈ બીજું એને કલ્યાણકારી શ્રેયકારી નથી. અને એનાથી ઉલટું મિથ્યાત્વ સમાન કાંઈ પણ અકલ્યાણ અશ્રેયકારી પણ નથી. હવે મિથ્યાત્વ તો સમ્યક દર્શન થતા ચોથે ગુણસ્થાને જ જાય છે, અને કલ્યાણકારી સમ્યક દર્શન તો નિશ્ચય સમ્યક દર્શન છે, કેમ કે તે શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે. વ્યવહાર સમ્યક તો શ્રદ્ધા ગુણની પર્યાય જ નથી. હવે અહીંયા વાત એ આવે છે, ખરેખર જોવા જઈએ તો વ્યવહાર સમ્યક દર્શન થયું એમાં એ ભલે સાચા દેવ ગુરુની શાસ્ત્ર વગેરે, પણ એ ભાવે એ પરિણમે છે ને, એવા એના ભાવ હોય છે. એટલે શુભ ભાવ છે બધા. તો શુભ ભાવ જે છે એને એ અપેક્ષાએ જોઈએ તો એમ કહેવાય કે તો ચારિત્ર ગુણની વિકારી પર્યાય એટલે શુભ ઉપયોગ છે. ચારિત્ર ગુણની વિકારી પર્યાય શા માટે કહી? વિકારી કેમ કે શુભ ભાવ છે એટલે. ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય હોય ત્યારે તો શું હોય? એને નિર્વિકલ્પ આનંદની દશા હોય, એમાં તો કોઈ વિકલ્પ પણ ન હોય, અને શાંતિ આનંદની દશા હોય. પણ એવું નથી અને વિકલ્પ છે, એ શુભ ભાવ છે. લક્ષ પણ કદાચ પરનું પણ લક્ષ એ વખતે હોય, અથવા તો પોતાને જે અનુભવ થયો છે એનું ચિંતન પણ હોય, પરમાત્માનું લક્ષ પણ હોય. પણ એ જે શુભ ઉપયોગ છે એ દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એને થઈ છે, તો એના સંબંધીની અહીંયા તો વાત કરવી છે. એટલે એ અપેક્ષાથી અહીંયા કહે છે કે એવો જે શુભ ઉપયોગ જે છે, તો એ શુભ ઉપયોગ જે છે એ ચારિત્ર ગુણની વિકારી પર્યાય કહેવામાં આવી. વિકારી એટલા માટે કે શુદ્ધ ઉપયોગ નથી એટલે વિકારી. તો એમ શ્રી પ્રવચનસારની ગાથા 157માં શ્રી કુંદકુંદાચાર્ય દેવે પોતે કહ્યું છે, માટે ચોથે ગુણસ્થાનથી જ નિશ્ચય સમ્યક દર્શન હોય છે એમ નિર્ણય કરવો. હવે આગળ બીજી વાત કરે છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની વાત કરે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય શ્રી શ્રાવક આચાર્યનું શાસ્ત્ર છે, અને એમાં ત્રગાનું યોગ અને ચરણાનું યોગનું ખરેખર જોઈએ તો સુમેળ સહિત બહુ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે શ્રાવકને કેવી રીતે ધર્મ માર્ગમાં પ્રવર્તવું. અને માત્ર એકલા આચારની વાત નથી, પરંતુ સાથે ને સાથે એવું પણ એમાંથી આપણને માર્ગદર્શન પ્રાપ્ત થાય કે કેવી રીતે સમ્યક્ત્વનો પુરુષાર્થ થાય છે. તો એવું એ અમૃતચંદ્રાચાર્ય ભગવાનનું શાસ્ત્ર છે, જેનો આપણે સ્વાધ્યાય કરી ચૂક્યા છીએ. તો પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ગાથા 22માં કહ્યું છે કે વિપરીત અભિનિવેશથી રહિત જીવ અજીવ આદિ તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કર્તવ્ય છે. એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે. ત્યાં એ આત્માનું સ્વરૂપ જ્યાં કહેવામાં આવ્યું છે. તો આ વિપરીત અભિનિવેશથી રહિત જીવ આદિ તત્વોનું શ્રદ્ધાન સદાકાળ કર્તવ્ય છે.
એટલે વિપરીત અભિનિવેશ પણ એ એક પ્રકારની શ્રદ્ધા થઈ. આપણે વાત તો આ કરી રહ્યા છીએ. તો હવે આપણે સૌથી પહેલા પાના ઉપર આવીએ. ત્યાં એને જ્ઞાનની વાત કહેવામાં આવી છે, તો એ જ્ઞાન એકલું નથી હોતું, એમાં સાથે શ્રદ્ધા રહેલી હોય છે. એટલે આપણે આ વાત કરી. આ બધી વાત પછીથી એ વાત લીધી. તો શું હતું ત્યાં ફૂટનોટની અંદર? અહીંયા જયારે અભિનિવેશની વાત જે કરવામાં આવી ગાથાની અંદર, તો ત્યાં એમ કહ્યું કે વિપરીત અભિપ્રાયથી રહિત સમ્યક હોય છે. ત્યાં તો એ વિપરીતને માટે અહીંયા સ્પષ્ટતા કરી કે સંશય, વિપરીત અને અનઅધ્યવસાય રૂપ જ્ઞાનને દૂર અભિનિવેશ, વિપરીત અભિપ્રાય કહેવામાં આવે છે. તો અહીંયા એક જ્ઞાન શબ્દ મૂક્યો હતો, તો એટલું એ જ્ઞાન નથી, પણ સાથે શ્રદ્ધા છે. કેમ કે જ્ઞાન એકલું હોય તો પરિણામ એનું એ રીતે ન હોય, માત્ર જાણે નહીં, પણ એને એ વિપરીત રૂપે પરિણમવું પણ સાથે થાય છે. ખોટી માન્યતા તો કરી છે, પણ ખોટી માન્યતા પ્રમાણે જ પરિણમે છે ને. મિથ્યા દ્રષ્ટિનું પરિણમન કેવું છે? મિથ્યા દ્રષ્ટિનું પરિણમન જે થઈ રહ્યું છે, તો એમાં જ્ઞાન અને શ્રદ્ધા બંને એવા જ વિપરીત બની રહ્યા છે. એટલે એકલા જ્ઞાનની વાત નથી, ત્યાં શ્રદ્ધાની વાત પણ સાથે લેવાની છે. એટલે આપણે એ વખતે આ વાત નહોતી લીધી. હવે એ વાતને આપણે સમજીએ છીએ કે જયારે વિપરીત અભિનિવેશની વાત કરવામાં આવે ત્યારે સમજવાનું છે સાથે કે એવું એને જ્ઞાન છે અને એ પ્રમાણે એ માને છે, એટલે એવી શ્રદ્ધા પણ છે વિપરીત, એટલે પછી એવું પરિણમન કરે છે. આ કોમ્પ્યુટર છે એવું મને જ્ઞાન છે અને હું એ જ પ્રમાણે માનું, એ શ્રદ્ધા થઈ. એટલે હું એને કોમ્પ્યુટર તરીકે એનો પ્રયોગ કરું છું. વાતનો સાર એ રીતે સમજવાનો કે દરેક વસ્તુની અંદર આપણે જે રીતે માનીએ છીએ ને પછી એ રીતે આખું વર્તન જે થાય છે, તો એ બધું શું થયું, એનો અર્થ શું થયો કે એકલું જ્ઞાન નથી, સાથે એવી શ્રદ્ધા છે. એટલા માટે આપણે એ રીતે વાત લઈએ છીએ. તો આજે આગળ વાત લઈએ આપણે. રત્નકરણ સાવક આચારની વાત થઈ અને ત્યાર પછીથી આપણે આ વાત કરી રહ્યા છીએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આ વાત આવી એટલે આ વાત લીધી. તો ફરીથી વાંચન ન લઈએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ગાથા 22માં કહ્યું છે કે વિપરીત અભિનિવેશથી રહિત જીવ અજીવ આદિ તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કર્તવ્ય છે અને એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે. જ્યારે આવું શ્રદ્ધાન થાય એટલે પેલી વિપરીત શ્રદ્ધા જે છે તે ચાલી જાય. પણ એ વિપરીત શ્રદ્ધા કેમ ચાલી જાય છે? કેમ કે જ્યારે આપણને સાચું શ્રદ્ધાન થાય છે એ વખતે જ્ઞાન અને શ્રદ્ધા બંને છે. તો સમ્યક દર્શન થાય છે તો પહેલું જે પ્રતિભાસ થયો એ સામાન્ય અવલોકન, સામાન્ય દર્શન ને એની સાથે જે જ્ઞાન થયું અને પછી એવી જ શ્રદ્ધા થઈ. તો એ કઈ ક્રમે નથી થતું, એ બધું એક સાથે હોય છે. તો જ્ઞાન સહિત હોય છે. સમ્યક દર્શન જ્યારે કહીએ છીએ ત્યારે પેલા સામાન્ય અવલોકન, સમ્યક જ્ઞાન કહ્યું એટલે એવું જ્ઞાન અને પછી સમ્યક શ્રદ્ધાન, એ ત્રણેય વસ્તુ. અને એ જ વખતે એ જેટલો સમય એવી અવસ્થામાં રહે છે તો એને આનંદની દશા છે, તો એ સમ્યક ચારિત્ર છે. તો એ આપણે રત્નત્રયના પરિણામ કહીએ છીએ. તો સમ્યક શ્રદ્ધાન થયું એ વખતે જ્ઞાન પણ સમ્યક છે. એટલે પેલી વિપરીત શ્રદ્ધા, વિપરીત અભિનિવેશ જે હતો એમાં માત્ર જ્ઞાન ન હતું, પણ એમાં એવી શ્રદ્ધા થઈ અને એ રીતે એનું પ્રવર્તન થતું હતું. એ બધું એક સાથે ગયું. એ વિપરીતતા જ્ઞાનની અને શ્રદ્ધાની બંને વિપરીતતા ચાલી ગઈ, એમ અહીંયા કહેવાનો આશય છે. અને એટલા માટે આ વસ્તુ જે છે તે આત્માનું સ્વરૂપ છે. એટલે અહીંયા કહે છે કે વિપરીત અભિનિવેશથી રહી જીવ અજીવ આદિ તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કર્તવ્ય છે અને એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે. ચોથે ગુણસ્થાનથી નિશ્ચય સમ્યક્વ હોય છે એવો તેનો અર્થ છે. કેમ કે અહીં તેને આત્માનું સ્વરૂપ કહ્યું છે અને સદા કર્તવ્ય છે. એમ જયારે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહ્યું એટલે એ ચોથા ગુણસ્થાનથી જ્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય ત્યાંથી જ હોવું જોઈએ એમ કહેવાનો આશય છે. વ્યવહાર સમ્યક્વ તો રાગ છે, શુભભાવ છે, તે નીચેના ગુણસ્થાનોમાં ખેદ છે કે આવ્યા વિના રહેતો નથી. એટલે વ્યવહાર સમ્યક્વ એને શુભભાવ તરીકે લઈ અને પછી કહે છે કે એ નીચેના ગુણસ્થાનોમાં તો હોય છે, પણ એ છે એટલે કે એની જે સભાનતા જે છે શુભભાવની કોઈ પણ પ્રકારે
તો એને માટે ખેદ છે. શા માટે ખેદ છે? કેમ કે એને શુદ્ધ ભાવે રહેવું છે, એટલે એને પોતાના સ્વભાવ ભાવે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં રહેવું એ જ એને માટે યોગ્ય છે. તો એ અપેક્ષાથી શુભ ભાવ જે છે એ જ્યાં સુધી શુભ ભાવ છે ત્યાં સુધી એ ત્યાં રહ્યો છે, તો શુદ્ધ ભાવે થતો નથી, એટલે ખેદ છે. તો વ્યવહાર સમ્યક તો રાગ છે, શુભ ભાવ છે, તે નીચેના ગુણસ્થાનોમાં આવ્યા વિના રહેતો નથી. પણ એમાં અહીંયા કહે છે કે એ ખેદ છે કે આવ્યા વિના રહેતો નથી, એને જોઈતો નથી. પણ સમ્યક દ્રષ્ટિ તે રાગનો માત્ર જ્ઞાતા છે. શુભ ભાવ છે એ રુચિપૂર્વક એને નથી હોતો, એટલે એનો એ માત્ર જ્ઞાતા છે, કરતા નથી. એટલે કે તેને પોતાનું કર્તવ્ય માનતો નથી. શુભ ભાવને પોતાનું કર્તવ્ય માનતો નથી. એને તો એમ છે કે હું તો શુદ્ધ ભાવે જ શોભું છું, ભગવાનના જ્ઞાનમાં હું જેવો આવ્યો છું એવો તો હું શુદ્ધ ભાવે હોઉં ત્યારે જ છું, એટલે એ જ મારું સાચું સ્વરૂપ છે. આ શુભ ભાવ આવ્યો એ શુભ ભાવ મારું કર્તવ્ય નથી, અને એ શુભ ભાવે હું ખરેખર તો શોભતોય નથી. એ તો મારા પુરુષાર્થની એટલી નબળાઈ છે, ખામી છે. હું જેટલો સમય શુભ ભાવમાં અટકીને રહું છું એટલો સમય મારો ઉપયોગ બહાર રહેવાથી હું શુદ્ધ ભાવે થઈ શકતો નથી. આગળ કહે છે કે આ સમ્યક્ત્વ ચોથા ગુણસ્થાનમાં શરૂ થાય છે, અને સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદભાવ રહે છે. કયું? નિશ્ચય સમ્યક્ત્વ. નિશ્ચય સમ્યક્ત્વ જે શ્રદ્ધા જે છે એ ચોથાથી શરૂ થઈ અને સિદ્ધ અવસ્થામાં પણ એનો સદભાવ રહે છે, હોય જ છે. પણ પેલું વ્યવહાર સંકેતની જે વાત આપણે કરીએ છીએ, જે શુભાવ રૂપ જે સમ્યક દર્શન છે, એ પછી સિદ્ધ અવસ્થામાં હોતું નથી, કેમ કે સિદ્ધને કોઈ શુભાવ હોતો નથી. એ તો માત્ર શુદ્ધ ભાવે જ હોય છે. સિદ્ધ પરમાત્મા તો માત્ર શુદ્ધ ભાવે જ ફરી ગયા છે, સ્થિર થઈ ગયા છે. તો એ વાત અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું છે 320 પૃષ્ઠ ઉપર. અને પછી કહે છે કે આ વ્યાખ્યા 7 તત્વોની મુખ્યતાથી છે, ત્યાં બાકીના 3 એટલે કે નિજ આત્માનું, સ્વપરનું તથા સુદેવાદીનું શ્રદ્ધાન એ પણ સાથે અવિનાભાવીપણે હોય જ છે. એટલે કે સમ્યક્ત્વ જયારે કહીએ ત્યારે આ પણ સાથે હોય જ છે. નિજ આત્માનું શ્રદ્ધાન હોય છે, સ્વપરનું ભેદ જ્ઞાન હોય છે, અને સાચા દેવ ગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન, આ બધું પણ સાથે એને હોય જ છે. એ અવિનાભાવપણે હોય છે. અને સિદ્ધ ભગવાનને વ્યવહાર સમ્યક્ત્વ હોતું નથી, સિદ્ધ ભગવાનને શુભ ભાવ હોતો નથી. તો શુભ ભાવ છે એ શું છે? શુભ ભાવ છે એ શું છે? જીવને આવી પડેલી ખરેખર તો ઉપાધિ છે. કેમ કે સિદ્ધ ભગવાનને નથી તો કોઈ પણ આત્માને ખરેખર એ નથી. સિદ્ધ ભગવાનને નથી એનો અર્થ કે આત્માના કોઈ ગુણને કારણે શુભ ભાવ થતો નથી. જો આત્મામાં કોઈ એવો ગુણ હોત અને શુભ ભાવ થતો હોત તો સિદ્ધ ભગવાન પણ એવો શુભ ભાવ કરત, પણ એવો શુભ ભાવ ભગવાનને હોતો નથી, સિદ્ધ પરમાત્માને હોતો નથી. એનો અર્થ કે આત્માનું એ સ્વરૂપ નથી. શુભ ભાવ એ આત્માનું સ્વરૂપ નથી, તો પછી એને ધર્મ કેવી રીતે કહેવાય? એટલે જ વારંવાર ગુરુદેવ કહે છે કે ભાઈ શુભ ભાવ છે એ ધર્મ નથી, કેમ કે આત્માનું સ્વરૂપ નથી, આત્માના કોઈ ગુણને કારણે નથી, અને એટલા માટે તો સિદ્ધ ભગવાનને હોતો નથી. એટલે સમ્યક દર્શન છે એમની શ્રદ્ધા સમ્યક છે, બધું સમ્યક છે. અને સમ્યક એમનો શ્રદ્ધા ગુણ સમ્યકપણે પરિણમે છે. એનો અર્થ શું? કે એ શ્રદ્ધા ગુણ એમ એ વખતે પણ એ એવી જ શ્રદ્ધામાં છે કે પોતે અનંત ગુણનો પિંડ છે, અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે, પોતાનું એવું જ સ્વરૂપ છે, પોતાની એ જ સત્તા છે. એ શ્રદ્ધા ગુણમાં એ વાત જે છે એ એમ જ છે, જે અનાદિની એ જ વાત છે, જે અંદરમાં પરિણમન શ્રદ્ધા ગુણનું એ જ રીતે છે. એવું શ્રદ્ધાન, એ શ્રદ્ધાન તો સિદ્ધ પરમાત્માને પણ એમ જ છે. અનંત ગુણોનું જે રીતે ભવન થવા યોગ છે એ જ રીતે થઈ રહ્યું છે, શુદ્ધ ભવન જ છે. હવે આગળ કહે છે 5મું, શાસ્ત્રોમાં સમ્યક દર્શન સંબંધી કથન પદ્ધતિ. જો અહીંયા ગૂંચવાડા ન કરવા, શાંતિથી સમજવું. અહીંયા જુદી જુદી રીતે વાત કરવામાં આવી છે. એ માત્ર એટલા માટે કરવામાં આવી છે કે જુદી જુદી જગ્યાએ જુદી અપેક્ષાથી એ વાતને લીધી છે, એટલે જુદું જુદું છે. પણ એ બધી એમ સમજવાનું કે વિવક્ષા ભેદ છે, એ વિવક્ષા ભેદ છે, વસ્તુ સ્વરૂપ તો જેમ છે તેમ જ છે. હવે વાંચીએ. શાસ્ત્રોમાં કેટલીક જગ્યાએ સમ્યક દર્શન થયા પછી ચારિત્રની સવિકલ્પ દશા અગર
નિર્વિકલ્પ દશાને ભેળવી સમ્યક દર્શનનું વર્ણન કરવામાં આવે છે. તો સમ્યક દર્શન થયા પછી ચારિત્રની સવિકલ્પ દશાને એની સાથે ભેળવીને વાત કરવામાં આવે, અથવા તો નિર્વિકલ્પ દશાને સમ્યક દર્શન સાથે ભેળવી અને વાત કરવામાં આવે, એમાં સમ્યક દર્શનનું વર્ણન કરવામાં આવે છે. તો તે પ્રસંગે જુદી જુદી રીતે કથન હોય છે. એ નીચે પ્રમાણે આ કથનો છે. હવે દાખલા તરીકે પહેલું લઈએ અહીંયા, તો કે છે કે દસમા ગુણસ્થાનના છેલ્લા સમયે સંપૂર્ણ રાગનો અભાવ થાય છે. કોને થાય છે? જે ક્ષપક શ્રેણી ચડે છે એને છેલ્લા સમયે જે લોભની પ્રકૃતિ જે છે એનો પણ ક્ષય થાય છે, એટલે સંપૂર્ણ રાગનો અભાવ થાય છે. રાગ ક્યાં આવ્યો? રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ, એ બધા રાગ, દ્વેષ છે, નવ કષાયો જે છે, આ બધું જે છે એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એના કારણે હોય છે. એમાં નિમિત્ત કારણ છે. તો એ નિમિત્ત કારણ, એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ નિમિત્ત કારણ ચાલ્યું જાય એટલે એનો ક્ષય થઈ જાય. એ નિમિત્ત કારણ જ રહે નહીં તો પછી ક્રોધ, માન, માયા, લોભ કે નવ પ્રકારના નવ કષાયો કાંઈ થતા નથી. તો એમાં આપણે સંજ્વલન કષાયની વાત કરીએ છીએ, તો સંજ્વલન કષાયની અંદર ક્રોધ, માન, માયા, લોભ જે છે, તો એ લોભ થવા માટેની જે કર્મની પ્રકૃતિ, ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એ દસમા ગુણસ્થાનના છેલ્લા સમયે પણ એનો પણ ક્ષય થઈ જાય છે. એટલે હવે લોભ ઉત્પન્ન થવાનું પણ કોઈ કારણ રહ્યું નહીં. એમ બધા જ કષાયો જે છે એનો હવે કોઈ રીતે ઉત્પાદ થતો નથી, કોઈ રીતે કષાય ઉત્પન્ન થઈ શકે નહીં, કેમ કે એનું કારણ જ રહ્યું નહીં. એવી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જ રહી નહીં, એનો અભાવ થઈ ગયો. તો દસમા ગુણસ્થાનના છેલ્લા સમયે સંપૂર્ણ રાગનો અભાવ થાય છે અને પછી એ 12મા ગુણસ્થાને જાય છે. આ ક્ષપક શ્રેણી વાળાની વાત છે, ઉપસમ શ્રેણીની વાત નથી. તો 12મે આવે છે ત્યારે એટલે આપણે શું કહીએ છીએ કે ક્ષીણ મોહ. 12મા ગુણસ્થાનને આપણે શું કહીએ છીએ? ક્ષીણ મોહ. એટલે મોહ બધો ક્ષય પામ્યો છે, ક્ષીણ થયો છે. કેમ મોહ ક્ષય પામ્યો? મોહ કેમ કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે નિમિત્ત કારણ હતી એ મોહ થવામાં એ ગઈ, અને દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ પણ ગઈ. બધું જ મોહનીય કર્મ સંપૂર્ણપણે એની પ્રકૃતિઓ બધીનો ક્ષય થયો છે. એટલે એ દશા જે છે 12મા ગુણસ્થાનની દશાને આપણે ક્ષીણ મોહ કહીએ છીએ. તો ત્યારે એ દશા જયારે આવે છે તો એ પહેલા 10મા ગુણસ્થાનનો છેલ્લો સમય, એ વખતે જે લોભ કર્મની પ્રકૃતિ સંજ્વલન કષાયની જે છે એનો પણ ક્ષય થઈ જાય છે અને પછી 12મે આવે છે. તો એ વાતને યાદ રાખી અને હવે વાંચન કરીએ. 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે સંપૂર્ણ રાગનો અભાવ થાય છે. બરાબર, આ રીતે થયો. અને તે પહેલા ભૂમિકા અનુસાર રાગ રહે છે. તે પહેલા ભૂમિકા અનુસાર એટલે શું? ભૂમિકા તો ક્યાંથી શરૂ થઈ? ચોથા ગુણસ્થાનથી મોક્ષ માર્ગમાં આવ્યો ત્યારથી સમજવાનું. એની પહેલા તો મિથ્યાત્વ છે, એની તો કઈ વાત કરવી નથી. તો એ પહેલા જોઈએ તો ચોથા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધીના જીવ ને બધાને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, ભલે સમ્યક દ્રષ્ટિ છે, ચોથે આવ્યા છે, તો પણ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ ના ઉદયો છે ભૂમિકા અનુસાર. ચોથે છે તો એને અનંતાનું બંધી ગયું છે, પણ બાકીની 3 ચોકડી તો એને પડી છે. એવી રીતે 5મે છે તો એને અપ્રત્યાખ્યાના વર્ણી ગયું છે, પણ 2 ચોકડી પડી છે. એ રીતે એને એની પોતાની ભૂમિકા અનુસાર આ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ નિમિત્ત તરીકે પડી છે. નિમિત્ત તરીકે પડી છે એટલે એને એટલા પ્રમાણમાં રાગ દ્વેષના પરિણામ થાય છે. રાગ અને દ્વેષ, રાગ એટલે અને દ્વેષ એટલે શું? દ્વેષ એટલે ક્રોધ અને માન, તે દ્વેષ છે. ક્રોધ અને માન તે દ્વેષ છે. અને માયા, રાગ દ્વેષ આપણે 2 શબ્દમાં કહીએ, એને બદલે ક્રોધ, માન, માયા અને લોભ. તો માયા અને લોભ જે છે તે રાગ છે, તો એમ પણ કહેવાય, અને રાગ દ્વેષ એમ પણ કહેવાય. તો ચોથા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધીના જીવને આ રીતે રાગ છે, એટલે એને સરાગી સમ્યક દ્રષ્ટિ કહેવાય. હવે આમાં સરાગી સમ્યક દ્રષ્ટિ કયું? એ તો શું, જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે ઉદયમાં હતી એટલે એને એ પ્રમાણમાં હજી એનું ચારિત્ર છે, તો એને ભેળવી અને વાત કરવામાં આવી. તેથી કઈ સમ્યક દર્શનને વાંધો આવતો નથી. સમ્યક દર્શન તો છે જ, શ્રદ્ધા તો સમ્યક છે, એમાં તો દર્શન મોહનીય કર્મ ગયું છે,
એને એ વખતે ક્ષાયિક ન હોય તો પણ ક્ષયોક્ષમિત છે તો શ્રદ્ધા તો સમ્યક છે, તો શ્રદ્ધાને કાંઈ ફેર પડતો નથી, પણ સાથે હજી રાગ સાથે છે એટલે સરાગી સમ્યક દ્રષ્ટિ કયા, ચોથાથી 10મા સુધી એમ કહેવામાં આવ્યું. એટલે પહેલા જ સ્પષ્ટતા અહીંયા કરી દીધી કે કેટલીક જગ્યાએ સમ્યક દર્શન થયા પછી ચારિત્રની સવિકલ્પ દશા અગર નિર્વિકલ્પ દશાને ભેળવી સમ્યક દર્શનનું વર્ણન કરવામાં આવે છે તો તે પ્રસંગે નીચે પ્રમાણે કથન હોય છે. એમાં પહેલું કથન આ રીતે લીધું. સરાગી કોને કહ્યા? તો ચોથાથી 10મા સુધી સરાગી સમ્યક દ્રષ્ટિ કહેવાય અને તેના ઉપરના વિતરાગી કહેવાય. આ અપેક્ષાથી લીધું એટલા માટે, તેના ઉપરના એટલે 12માંથી વિતરાગી સમ્યક દ્રષ્ટિ કહેવાય. હવે બીજી રીતે પણ વાત કરવામાં આવી છે. કોઈએ આમ પણ લીધું છે કે 7મા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી, 7મા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધીમાં તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે, સવિકલ્પ છે જ નહીં. તો હવે એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે અને એને જે રાગ કહેવામાં આવ્યો એ રાગ તો એને પોતાને ખબર ન પડે એવો રાગ છે. માત્ર એટલા માટે એને રાગ કહેવામાં આવ્યો કે એને જે એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયો છે એટલે એ અપેક્ષાથી એને રાગ છે એમ કહેવામાં આવ્યું. રાગ કહેતા સમજી લેવાનું, એક રાગ શબ્દ બોલીએ ત્યારે સમજી લેવાનું કે ક્રોધ, માન, માયા, લોભ, 9 પ્રકારના નૌકશાય બધું એમાં આવી ગયું. તો એને એ પ્રમાણે એને રાગ છે, પણ એ રાગ એને ક્યાં ખ્યાલમાં આવે છે? એ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને રહ્યા છે. તો 7મા ગુણસ્થાનથી તો નિર્વિકલ્પ ધ્યાન જ છે. તો એ દશાની અંદર જે રાગ છે કેવો રાગ કયો? અબુદ્ધિપૂર્વકનો રાગ કયો? તો કહે છે કે 7મા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વક રાગ રહે છે. તો તેને એ અબુદ્ધિપૂર્વકનો રાગ છે અને આપણે ગૌણ કરીને વિચાર કરીએ તો શું થાય? એને પણ વિતરાગી દશા જ કહેવાય ને. એટલે કહે છે કે એ અબુદ્ધિપૂર્વકનો રાગ જે રહે છે તેને ગૌણ કરી અને અપ્રમત આદિ ગુણસ્થાનથી, અપ્રમત ગુણસ્થાન એટલે 7મું ગુણસ્થાન, ત્યાંથી શરૂ કરી અને વિતરાગ ચારિત્ર કહેવાય. પછી બધે ઉપર વિતરાગ ચારિત્ર એ અપેક્ષાથી કહી દીધું. અપ્રમત આદિ ગુણસ્થાન વર્તી વિતરાગ ચારિત્ર અવિનાભૂત વિતરાગ સમ્યક્ત્વ અને ચોથે, પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને સરાગ સમ્યક્ત્વ કહ્યું. તો અહીંયા 7માંથી શરૂ કરી અને વિતરાગ સમ્યક્ત્વ કહ્યું અને ચોથે, પાંચમે અને છઠ્ઠે સરાગ સમ્યક્ત્વ કહ્યું. આ ક્યાં વાત લેવામાં આવી? સમયસાર ગાથા 177-178માં શ્રી જયસન આચાર્ય ભગવાનની ટીકા અને પ્રથમ આવૃત્તિ, એમાં આવું કથન દ્રવ્ય સંગ્રહ ગાથા 22 તથા પરમાત્મા પ્રકાશની ટીકામાં આવે છે, પણ ત્યાં પણ ગુણસ્થાન જણાવ્યા નથી, પણ એ રીતે વાત છે. અને પછી બીજું પણ જયસન આચાર્યની ટીકામાંથી વાત લીધી છે, આગળ આવે છે. તો આ બીજી અપેક્ષાથી વાત લીધી. તો ત્યાં વિતરાગ સમ્યક દર્શન ક્યાં સુધી કહેવામાં આવ્યું? વિતરાગ સમ્યક દર્શન 7માંથી શરૂ કરીને વિતરાગ સમ્યક્ત્વ કહ્યું. આ બીજી અપેક્ષાથી વાત કરી, કેમ કે જે રાગ છે તે અબુદ્ધિપૂર્વકનો છે એટલે એને ગૌણ કર્યો, ખ્યાલમાં નથી આવતો. તો અપ્રમત એટલે 7મું ગુણસ્થાન. અને તો પછી સરાગ સમ્યક્ત્વ ક્યારે કહ્યું? તો કે ચોથે, પાંચમે અને છઠ્ઠે કે જ્યાં સવિકલ્પ દશા છે, તો ત્યાં તો સરાગ સમ્યક કર્યું. આ બીજી અપેક્ષાથી વાત કરી. ત્રીજી રીતે વાત જોઈએ તો કે છે કે વિતરાગી ભાવલિંગી મુનિ 7મે અને છઠ્ઠે ગુણસ્થાને વારંવાર આવે છે. કેમ કે અંતર મુહૂર્ત થી વધારે એટલે કે એક મુહૂર્ત જેટલો સમય જો નિર્વિકલ્પ રહે મુનિ તો શ્રેણી ચડી જાય છે. એટલે એ 7મે છઠ્ઠે છે જ્યારે શ્રેણી નથી ચડતા એવી દશા છે તો અંતર મુહૂર્તમાં એ પાછા બહાર આવે છે, તો છઠ્ઠે આવે છે. તો વિતરાગી ભાવલિંગી મુનિ 7મે અને છઠ્ઠે ગુણસ્થાને કે વારંવાર આવે છે. તેની મુખ્યતા લઈ શ્રી જયસન આચાર્ય ભગવાને શ્રી સમયસારની ટીકામાં કહ્યું છે કે પંચમ ગુણસ્થાન ઉપરના ગુણસ્થાન વર્તી વિતરાગ સમ્યક દ્રષ્ટિઓનું મુખ્યપણે અને સરાગ સમ્યક દ્રષ્ટિઓનું ગૌણપણે ગ્રહણ, એ પ્રમાણે વર્ણન સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા કાળે સર્વત્ર તાત્પર્યપણે જાણવું. તો ત્યાં એમણે આ રીતે કંઈક વાત ચાલી રહી છે, એની અંદર એમણે આ રીતે વાત લીધી કે પંચમ ગુણસ્થાન ઉપરના ગુણસ્થાન વર્તી વિતરાગ સમ્યક દ્રષ્ટિ, એમ એમને માટે શબ્દ પ્રયોગ કર્યો. કેમ કે છઠ્ઠે ગુણસ્થાને 7મે ગુણસ્થાને આમ આવે જાય એવું થાય છે, એટલે છઠ્ઠાને પણ એમાં વિતરાગ સમ્યક દર્શન છે એમ અહીંયા જયસેન આચાર્ય ભગવાને કહ્યું. કેમ કે જે 7મે મુનિ છે એ સવિકલ્પ થાય એટલું જ, એટલે
એ પણ વિતરાગી જ છે. કેમ કે વિતરાગી અને સરાગી, વિતરાગી સરાગી એમ કહેવા કરતા એમ કહી શકાય, કેમ કે છઠ્ઠે આવે છે પણ એને ગૌણપણે લઈએ તો એ વિતરાગી સમ્યક દ્રષ્ટિ જ છે. એમને વિતરાગતા તો પ્રગટી જ છે અને એ જ ભાવમાં રહે છે. એટલે એમણે એમ લીધું કે પંચમ ગુણસ્થાન ઉપરના, એટલે છઠ્ઠું આવી ગયું ને, ના ગુણસ્થાન વર્તી વિતરાગ સમ્યક દ્રષ્ટિઓ, એટલે છઠ્ઠેથી એમણે વિતરાગ સમ્યક દર્શન એ અપેક્ષાથી કહ્યું. આ ત્રીજી રીતે વાત કહેવામાં આવી. અને સરાગ સમ્યક દ્રષ્ટિનું ગૌણપણે ગ્રહણ એ પ્રમાણે વર્ણન સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા કાળે સર્વત્ર તાત્પર્યપણે જાણો એમ કરીને પછી એની નીચે એટલે ચોથા પાંચમે જ ફક્ત એમને સરાગ સમ્યક દ્રષ્ટિ કહ્યા. તો આ જો ત્રીજાની અંદર ચોથે પાંચમે સરાગ સમ્યક દ્રષ્ટિ કહ્યા, અહીંયા બીજાની અંદર ચોથે પાંચમે છઠ્ઠે સરાગ સમ્યક દ્રષ્ટિ કહ્યા, અને પહેલા જે છે એની અંદર તો સરાગ સમ્યક દ્રષ્ટિ ચોથાથી શરૂ કરી અને 10મા સુધી સરાગ સમ્યક દ્રષ્ટિ કહ્યા. એટલે બધી જગ્યાએ અપેક્ષા જુદી જુદી લઈ અને સરાગ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યા, અને સરાગથી આગળ જે છે એ વિતરાગ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યા. ધારું છું કે ગૂંચવાડા નથી થતા, વધારે સ્પષ્ટતા થઈ રહી છે. હવે આગળ અહીંયા જરાક બીજી થોડીક સ્પષ્ટતા આપણે લીધી છે એ પણ આપણે લઈએ કે સરાગ સમ્યક દ્રષ્ટિને, જો સરાગ સમ્યક દ્રષ્ટિ એટલે સમ્યક દર્શનમાં કાંઈ ફેર નથી પડતો, એ વાત પહેલા પકડી લેવાની. કેમ કે જે રાગ જે છે એ તો ચારિત્ર ગુણની પર્યાય છે, એટલે સમ્યક દર્શન તો શ્રદ્ધા છે, તો એ શ્રદ્ધામાં તો કાંઈ ફેર પડતો નથી, પણ સાથે રાગ છે કે નથી બસ એટલું બતાવવા માટે સરાગ અને વિતરાગ શબ્દ આગળ મૂકવામાં આવે છે. એથી કાંઈ સમ્યક દર્શન જે છે એમાં કાંઈ ફેર પડતો નથી. શ્રદ્ધા અડધી સાચી ને અડધી ખોટી એવો અર્થ એનો નથી થતો. એ વાત બરાબર યાદ રાખવી. અહીંયા કહે છે કે સરાગ સમ્યક દ્રષ્ટિને વિતરાગ સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ, જો આ જરાક ગૂંચવાડો થાય એવી વાત છે, યાદ રહે તો ઠીક છે, ન રહે તો કંઈ વાંધો નહીં, મૂકી દેવાની. આ એટલે કાઉન્સમાં મૂકેલી વાત છે, અપેક્ષાથી વાત છે. જુદા જુદા શાસ્ત્રમાં કાંઈક વાત સમજાવતા હોય એટલે પછી કોઈ અપેક્ષાથી વસ્તુને બીજી રીતે લેવામાં આવી હોય, એટલું જ એનો અર્થ સમજવાનો. જો શાંતિથી સરાગ સમ્યક દ્રષ્ટિને, એટલે જે રાગ સહિત સમ્યક દ્રષ્ટિ છે એને વિતરાગ સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ વ્યવહાર સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. આપણને પહેલો જ વિરોધ થાય કે ભાઈ સમ્યક દ્રષ્ટિ એ વ્યવહાર કેવી રીતે થઈ ગયું, તો નિશ્ચિત સમ્યક દ્રષ્ટિ જ છે, પણ અપેક્ષાથી બતાવવા માટે એ વાત લીધી. ખરેખર તો સરાગ સમ્યક દ્રષ્ટિ છે એને પણ અનુભૂતિ થઈ છે, તો સમ્યક દ્રષ્ટિ તો છે જ. તો કે છે કે વિતરાગ સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ સરાગ સમ્યક દ્રષ્ટિને વ્યવહાર સમ્યક દ્રષ્ટિ કહેવાય છે, અને વિતરાગ સમ્યક દ્રષ્ટિને સરાગ સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ નિશ્ચય સમ્યક દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. આ ફક્ત એક અપેક્ષાથી વાત કરવામાં આવી છે. જેમ કે આપણે એમ કહીએ કે રિંગ ફિંગર છે એ છેલ્લી ટચલી આંગળી જે છે છેલ્લી એનાથી મોટી છે, એટલે એને મોટી પણ કહેવાય એ અપેક્ષાથી, અને વચલી આંગળી મોટી છે એ મોટીની અપેક્ષાથી એ રિંગ ફિંગર આપણે જે કહીએ જેની અંદર વીંટી પહેરવામાં આવે એ ફિંગર એના કરતા નાની પણ છે. તો એ રિંગ જેમાં વીંટી પહેરવામાં આવે એ ફિંગર નાની કેવી કે મોટી કેવી, તો કે વચ્ચેની મોટી આંગળી છે એની અપેક્ષા એ નાની છે અને ટચલી આંગળીની અપેક્ષા એ મોટી છે, એવી આ વાત છે. એટલે એમાં કાંઈ ગૂંચવાડો કરવા જેવું નથી. ફરીથી વાંચીએ શું કહ્યું કે સરાગ સમ્યક દ્રષ્ટિને વિતરાગ સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ વ્યવહાર સમ્યક દ્રષ્ટિ કહેવાય છે, અને વિતરાગ સમ્યક દ્રષ્ટિને સરાગ સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ નિશ્ચય સમ્યક દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. પણ આમ કહીએ છતાં એ બંનેમાં વાત કરવી છે એ ખરેખર તો એ સમ્યક દ્રષ્ટિની વાત કરવી છે ને એ નિશ્ચય સમ્યક દ્રષ્ટિની જ વાત છે. એનો અર્થ એવો ન થાય કે પેલો વ્યવહાર કહી દીધો એટલે એને સમ્યક દર્શન નથી સાચું, એવો ન અર્થ કરવો. કે છે કે જે જીવોને વ્યવહાર સમ્યક દ્રષ્ટિ અહીંયા કહ્યા છે તેઓ ઉપચારથી સમ્યક દ્રષ્ટિ છે એમ ન સમજવું, એ ઉપચારથી સમ્યક દ્રષ્ટિ નહીં માનવા, પરંતુ તેઓ ખરેખર સમ્યક દ્રષ્ટિ છે એમ સમજવું. અહીંયા આ કહ્યું પણ એમાં સમજવાનું તો એમ જ. અને ચારિત્ર અપેક્ષાએ રાગ આદિ હયાત હોવાથી સરાગ સમ્યક વાળા કહી અને વ્યવહાર સમ્યક દ્રષ્ટિ કયા છે એ શ્રી જયસનાચાર્ય દેવે પોતે જ 50 કાયની 150-151 ગાથાની ટીકામાં કહ્યું છે કે જ્યારે આ જીવ આગમ ભાષાએ કાળ આદિ
લબ્ધિરૂપ અને અધ્યાત્મ ભાષાએ શુદ્ધ આત્મ અભિમુખ પરિણામરૂપ સ્વસંવેદનને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ તો તે મિથ્યાત્વ આદિ 7 પ્રકૃતિઓના ઉપશ્રમ અને ક્ષયોપશ્રમ વડે સરાગ સમ્યક દ્રષ્ટિ થાય છે. એ રીતે એમણે વાત તો લીધી જ છે. એટલે એનો અર્થ એ થયો કે એ ખરેખર પહેલી વખતે જ જ્યારે એ સમ્યક દ્રષ્ટિ થયો છે ત્યારે એવી અનુભૂતિ કરે જ છે. મિથ્યાત્વ આદિ 7 પ્રકૃતિઓના ઉપશ્રમ અને ક્ષયોપશ્રમ વડે એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિઓ અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ એના ઉપશ્રમ અને ક્ષયોપશ્રમ વડે. કેમ કે પહેલા જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે તો મિથ્યાત્વ પ્રકૃતિ એક જ હોય છે દર્શન મોહનીયની, અને પછી એ દર્શન મોહનીયની પ્રકૃતિ જે છે એના 3 ભાગ પડી જાય છે. એટલે દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધીની 4 પ્રકૃતિ, એમ કુલ 7 પ્રકૃતિઓ જે છે એ પછી જયારે ઉપસમ સમ્યક થયું અને ત્યાર પછીથી ક્ષયોપશ્રમ થાય છે તો ત્યારે એમ કહેવાય કે 7 પ્રકૃતિઓ, એ 7 પ્રકૃતિઓનો એને અભાવ કર્યો એટલે એક ક્ષયોપશ્રમ કર્યો એમ કહેવાય. એટલે અપેક્ષાથી એમ પણ વાત કરી છે. તો તે રીતે સરાગ સમ્યક દ્રષ્ટિ પણ ખરેખર તો સાચા નિશ્ચય સમ્યક દ્રષ્ટિ છે. રાગ સાથે રહ્યો છે એટલો જ એનો અર્થ કરવાનો, બીજો કાંઈ અર્થ કરવાનો નથી. મૂળભૂત વાતને એટલી જ યાદ રાખવાની છે કે સમ્યક દર્શન તો સાચું છે પણ સાથે રાગ છે. આ બધો જુદી જુદી જગ્યાએ જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી રીતે વાત કરી હોય એની અહીંયા આપણે વધારામાં વાત કરી છે એટલું. હવે આગળ લઈએ કે બૃહદ્રવ્ય સંગ્રહ ગાથા 36ની ટીકામાં સમ્યક દ્રષ્ટિને વિતરાગ એવું વિશેષણ શા માટે લગાવ્યું છે એવો પ્રશ્ન કર્યો છે. તો તેના સમાધાનમાં કહ્યું છે કે ભેદ વિજ્ઞાન ઉત્પન્ન થવા છતાં જેટલા અંશે રાગ આદિનો અનુભવ કરે છે તેટલા અંશે ભેદ વિજ્ઞાની પુરુષ પણ બંધાય છે. એટલે સમ્યક દ્રષ્ટિ જે છે એ પણ જેટલા અંશે એને રાગ જે છે તો એટલા અંશે એને પણ એવો બંધ પડે છે. એટલે ત્યાં એ રીતે વાત કરવામાં આવી છે. તો કહે છે કે વિતરાગ એવું વિશેષણ શા માટે લગાવ્યું છે એવો પ્રશ્ન કર્યો છે. તો તેના સમાધાનમાં કહ્યું છે કે ભેદ વિજ્ઞાન ઉત્પન્ન થવા છતાં જેટલા અંશે રાગ આદિનો અનુભવ કરે છે તેટલા અંશે ભેદ વિજ્ઞાની પુરુષ પણ બંધાય છે. હવે અહીંયા તો વાત તો એ કરી કે એને સરાગ કેમ કહેવામાં આવ્યો એનો આ તો ખરેખર તો ખુલાસો કર્યો, પણ એને વિતરાગ કહેવાની જરૂર એ રીતે પડી કે ભાઈ સરાગ પણ હોય ને વિતરાગ પણ હોય. ખરેખર આ જગ્યાએ એને સરાગ શા માટે કહેવાય છે એનો ખુલાસો તો એમણે જે રીતે એ રીતે કર્યો છે. ચોથું છે શ્રદ્ધા ગુણની એક સમયની અપેક્ષા લેતા ચોથે ગુણ સ્થાને પ્રગટ થતું સમ્યક દર્શન વાસ્તવિક છે, તેથી તે નિશ્ચય સમ્યક દર્શન છે. અને 7મે ગુણ સ્થાને પ્રગટ થતું વિતરાગ અથવા તો નિશ્ચય સમ્યક દર્શન એ તો શ્રદ્ધા અને ચારિત્ર એ 2 ગુણને ભેગા લઈને કહેવામાં આવે છે. તો આ સંબંધમાં પરમાત્મા પ્રકાશ અધ્યાય 2 ગાથા 17માં પણ કહ્યું છે કે એમ કરી અને હવે એની વાત કરે છે કે એ મહાપુરુષોને શુદ્ધ આત્મા ઉપાદે છે એવી ભાવનારૂપ નિશ્ચય સમ્યક તો છે, પણ ચારિત્રના મોહના ઉદયથી સ્થિરતા નથી. આગળ જતા તે ટીકામાં જ કહ્યું છે કે શુભ રાગના યોગથી તેઓ સરાગ સમ્યક દ્રષ્ટિ છે. હવે ત્યાં કોઈ પણ શાસ્ત્રમાં જ્યાં જ્યાં સરાગ સમ્યક દ્રષ્ટિ કે વિતરાગ સમ્યક દ્રષ્ટિ એમ શબ્દ પ્રયોગ કર્યા હોય તો એની અહીંયા કેટલીક વાત લીધી છે. બધા ઉદાહરણ રૂપે વાત લેવામાં આવી છે. આમાંથી વાત મૂળ તો વાત એટલી જ લેવાની છે કે ત્યાં એ રીતે વાત લીધી. ગુણસ્થાનમાં કોઈ જગ્યાએ 7મા ગુણસ્થાનમાં હોય તો પણ એને સરાગ કહી દીધો છે અને કોઈ જગ્યાએ જે છે તે 7મે 6ઠે વાળાને વિતરાગ પણ કહ્યો, પણ એ આપણે પહેલા જ એ ભેદને સમજી ચૂક્યા છીએ. 3 અપેક્ષાથી વાત કરવામાં આવી આપણે સમજ્યું. મૂળ તો ચારિત્રની દશાને સમ્યક દર્શન સાથે જોડી અને એવા એ રીતે કથનો કરવામાં આવ્યા છે જુદી જુદી જગ્યાએ. તો એમાં કઈ ચિંતા કરવા જેવું નથી, ગભરાવા જેવું નથી. વાત તો એક જ છે, મૂળ વાતને પકડવાની છે કે આપણે સરાગ કહેવો તો કોઈ પણ અપેક્ષાએ સરાગ કહી શકીએ. 4થે 5મે તો સરાગ સમ્યક દ્રષ્ટિ જ છે, એ વાત તો બેસી જ જાય છે. હવે 6ઠે 7મે એને વિતરાગ કહેવો હોય તો કહેવાય ને સરાગ કહેવો હોય તો પણ કહેવાય, એ આપણે સમજ્યા. અને 7મે ગુણસ્થાન 10મા ગુણસ્થાન સુધી પણ સરાગ કહેવો હોય તો પણ કહેવાય, એ વાત પણ આપણે સમજ્યા. હવે અહીંયા પંચાધ્યાયની વાત કરી છે. પંચાધ્યાયની વાત જરાક થોડીક અઘરી હોય છે. અઘરી એટલા માટે હોય છે કે એ આખી જે રીત છે એને કહીએ કે એ સ્ટાઇલ અથવા તો એ રજૂ કરવાની આખી રીત જે છે ને એ જરાક જુદી રીતે હોય છે. સામાન્ય આપણે
જે શાસ્ત્રમાં આગમની અંદર જે રીતે વાત હોય છે એના કરતા એમણે જે રીતે વાત મૂકી છે જરાક જુદી રીતે હોય છે, એટલે જરાક શાંતિથી સમજવા જેવું હોય છે. તો આપણે જે પંચાધ્યાયની અંદર જે વાત કરી છે ને એ વાતને આજે નથી લેતા, કેમ કે એમાં વધારે સમજવું પડશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.